ભરત ભાણજા। આ એક દુર્ઘટના બની છે, એ મારી દુકાનની સામે જ બની છે। ભરત ભાણજા છે, પ્લાયવુડ સેન્ટરના નામની પેઢી ધરાવું છું। મારી સામે જ એક્ઝેક્ટ જે ઇલેક્ટ્રિક પોલ હતો એ બહુ જૂનો હતો, 1987ની સાલ એમાં લખેલી હતી, બરાબર। આજે એ વીજપોલની બાજુમાં બીજો વીજપોલ ઊભો કરતા હતા અને એ વીજપોલ એને અડી જવાથી કામ દરમિયાન એક થાંભલો પડવાથી ટાયર ખેંચાવાથી આજુબાજુના 3 થાંભલા પડી ગયા છે। કોઈ જાનહાની થઈ છે? જાનહાની કાંઈ થઈ નથી, મારું પોતાનું સ્કૂટર દબાઈ ગયું હતું, પણ એટલી નુકસાની નથી। અગાઉ કાંઈ રજૂઆત કરી હતી થાંભલા બદલવા માટે? રજૂઆત કરી હતી, એપ્લિકેશન આપેલી હતી 10-12 દિવસ પહેલા, પણ એક્શન કાંઈ નહોતા એ લોકોના। દિવસ પહેલા માણસો આવ્યા હતા અને ઓબ્ઝર્વેશન કરી ગયા હતા બધું, તોય છતાં એક્શન નહોતા લીધા। પણ અમે લોકો આજે સવારે 4-5 જણા જીબીની ઓફિસે જઈ અને ચંદ્રપાલસિંહ કે એવા કોઈક સાહેબ હતા એને રજૂઆત કરી કે ભાઈ આ પોલ પડે એમ છે, ટીઆરપી જેવી દુર્ઘટના બને એ પહેલાં કાંઈ એના એક્શન લ્યો તો વાત સારી છે, કારણ કે આ ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે, ટ્રાન્સપોર્ટ એરિયા છે, માણસોની અવર જવર જાજી છે વાહનોની। તો એ સાહેબ સારા હતા, તો અમારી જોડે જ આવ્યા અને એનું અવલોકન કર્યું અને એણે એક્શન લીધા। એ દરમિયાન આ દુર્ઘટના બનેલી છે।